ભાવનગરમાં બાળ વિવાહ મુક્ત ભારત અંતર્ગત કાર્યક્રમ યોજાયો. જિલ્લા વહીવટીતંત્ર ભાવનગર દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, નવનિયુક્ત ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ, મેયર ભરતભાઈ બારડ અને જિલ્લા કાનૂની સત્તામંડળના સેક્રેટરી વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. આજે આપણા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા મેડમની પ્રેઝન્સમાં અને મેયર સાહેબની પ્રેઝન્સમાં કાર્યક્રમ થયો છે અને મારું પણ સૌભાગ્ય છે કે કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ આ મારો પહેલો કાર્યક્રમ છે. એમાં હું એટલું કહીશ કે જિલ્લા પ્રશાસન અને સરકાર આપણી સાથે છે. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ બાળક, ચાહે દીકરી હોય કે દીકરો હોય, એનું ભવિષ્ય બગડવું જોઈએ નહીં. અને જે કાનૂન છે એના પ્રમાણે 21 વર્ષની મોટી ઉંમરનો દીકરો અને 18 વર્ષની મોટી ઉંમરની દીકરીનો જ લગ્ન થઈ શકે છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી રાત દિવસ કામ કરી રહી છે અને વિશેષ રૂપે ભાવનગરના તમામ જેટલા પણ લોકો છે એને મારી અપીલ છે કે આગામી જે આખા ત્રીજ છે જ્યારે આપણે વધારે પ્રમાણમાં બાલ લગ્ન થાય છે તો તે દિવસે કોઈ પણ સંજોગોમાં એક પણ બાલ લગ્ન આપણા જિલ્લામાં નથી હોવો જોઈએ. અને આમ પણ આખા વર્ષમાં કોઈ પણ દિવસે કોઈ પણ બાલ લગ્ન આપણા જિલ્લામાં નહીં હોવું જોઈએ એની હું આશા રાખું છું. મુક્ત ભારત અભિયાનનો પ્રારંભ, જેનો પણ પ્રારંભ જે છે એ ભાવનગરથી કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત કાર્યક્રમ આજે અહીંયા હોલમાં થયો છે. આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત કલેક્ટરશ્રી, અમારા મેયરશ્રી અને ચીફ ઓફિસર ભગીરથસિંહ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી ડીઓ સાહેબ, અનેક લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન લઈને આજે સમાજમાં જાગૃતિ આવી છે. બાળ વિવાહ એ નાબૂદ થાય એના માટે લોકોમાં વધારે ને વધારે અવેરનેસ આવે, લોકો જાગૃત બને એ માટેના સરકારશ્રી અનેક કાર્યક્રમો કરી રહ્યા છે. દીકરી જ્યારે બાળપણમાં જ્યારે સમય પસાર કરતી હોય ત્યારે એને ભણવાનો સમય હોય છે, પોતાની સ્કિલનો સમય હોય છે અને એવા સમયે જ્યારે બાળ વિવાહ થતા હોય ત્યારે એનું શિક્ષણ અટકી જાય છે, એનો વિકાસ અટકી જાય છે. અને એના માટે સરકારશ્રી દ્વારા આવા કાર્યક્રમો કરી અને લોકો પણ જાગૃત બને કે બાળ વિવાહ છે એ મુક્ત ભારત બને એના માટે આપણે વધારે ને વધારે લોકોને જાગૃત કરીએ. જ્યારે દીકરી ભણશે ત્યારે જ દેશ આગળ વધશે. અને આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે બહેનો આગળ વધે, નારીઓ આગળ વધે એના માટે સરકારશ્રીની અનેક યોજનાઓ અને સરકાર કામ કરી રહી છે. સખી મંડળો દ્વારા અનેક બહેનો પગભર થઈ શકે એના માટે પણ સરકાર હંમેશા એની સાથે રહી છે. દીકરીઓ આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. એ લડાકુ વિમાન હોય એમાં પણ એમને અને બેન્કો કે સુરક્ષા આપણા દેશના સીમાડે પણ આજે મહિલાઓ છે એ પોતાનું યોગદાન આપી રહી છે. ત્યારે રાષ્ટ્રના વિકાસ માટે આપણે સૌ બાળ વિવાહને અટકાવીએ અને દીકરીઓ ભણે એ તરફ આગળ વધે એના માટે આજે આ કાર્યક્રમનું આયોજન થયું છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.